નમસ્કાર ખેડૂત મિત્રો, એક પ્રગતિશીલ ખેડૂતે એક પ્રોડક્ટ વાપરેલી છે. એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે એ આપણે જાણીએ. નમસ્કાર કા. નમસ્કાર. શું નામ તમારું? રોણાજી વદનજી. ગામ તમારું? નેસડા. તમે શું વાવેતર કરેલું છે? બટાકાનું. બટાકાની અંદર કઈ પ્રોડક્ટ વાપરી હતી? ચિંગારી. ચિંગારી. તો બતાવી શકો તમે ચિંગારી? ડબલું. તો આ ચિંગારી પ્રોડક્ટ તમે વાપરેલી છે. કેટલા દિવસે વાપરી હતી? 60 દિવસે વાપરી. તો આ ચિંગારી વાપરવાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ સારું મળ્યું એનાથી. તો કઈ રીતે તમે સારું કહી શકો છો? એ જોડમાં ભાઈને નાખી છે, મેં નથી નાખી. તો બતાવી શકો છો કે ચિંગારી યુઝ કરી છે. તો આ ચિંગારી વાપર્યા છે, બટાકો આવું નીકળી જાય. સાઈઝ બની ગઈ છે ને એની. અને જે ખેતરની અંદર તમે ચિંગારી નથી વાપરી એનું કેવું છે બટાકું? એનું આ બતાવો તમે. એ ચિંગારી મેં નથી વાપરી, એનો માલ નીકળ્યો આવો. એમાં કેવી છે સાઈઝ? સાઈઝ માપે જ છે. નાની છે કે એનાથી મોટી છે? નાની જ છે. એનાથી નાની જ છે. તો મોટી સાઈઝ શેમાં દેખાય છે? ચિંગારી વાપરી એમાં. ચિંગારી વાપરી એમાં સાઈઝ દેખાય છે. તો તમે બીજા ખેડૂત ભાઈઓને તમે શું કહેવા માંગશો ચિંગારી વિશે? દવા હારી ચિંગારી નાખો, સાડી આવી બનશે, સાઈઝ બનશે. તો આના પછી તમે શું વાવેતર કરવાના છો? વાવેતર કરવાનું છે મગફળીનું. તો મગફળીની અંદર ચિંગારી વાપરશો? ચિંગારી વાપરશે. હા. થેન્ક યુ કાકા. થેન્ક યુ.